તમે અહીંયા આગળ આ કાઉન્ટર દેખી શકો છો, ફોટો પાડતા દેખવા મળી જશે અને ઘણી બધી લાઇટિંગમાં દેખવા અને પ્રોપર લોકેશનની વાત કરીએ બધું છે, બધું સંગેમરમરનું બને. તો કેમ છો મિત્રો, આજના બ્લોગની અંદર આપણે દેખવાના છે મણિલક્ષ્મી જૈન તીર્થ, જે પોતાની જટિલ નક્કાશી અને વાસ્તુકલા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તો આ છે એનો મુખ્ય ગેટ, અહીંયાથી આપણે અંદર જવાનું હોય છે. મિત્રો આપણે મણિલક્ષ્મી આવ્યા છે રાતના સમયે, અને તમે રાતના સમયનો એનું જોરદાર વ્યૂ જોઈ શકો છો. આગળ પણ હજુ બહુ ખૂબ જ સુંદર વ્યૂ આવે છે. અહીંયા ખૂબ જ સુંદર એવી લાઇટિંગ કરવામાં આવી છે. અહીંયા ભોજનાલય પણ છે, પણ ભોજનાલયનો સમય સાંજના 6 વાગ્યા સુધી જ છે. તમે અહીંયા આગળ આ કાઉન્ટર દેખી શકો છો, અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. અને આ રહ્યો ભોજનાલય. તો મિત્રો આખું આ ભોજનાલય છે. ભોજનાલયથી તમે આગળ ચાલતા ચાલતા આવો છો એટલે તમે પહોંચી જાઓ છો આ જગ્યા ઉપર. અહીંયા ખૂબ જ સુંદર એવી લાઇટિંગ કરવામાં આવે છે. અહીંયા આગળ ઘણા લોકો તમને ફોટો પાડતા દેખવા મળી જશે. તો મિત્રો આખું આ તમે આ લોકેશન જોઈ શકો છો. રાતના સમય આવશો એટલે તમારે લાઇટિંગ જોવા મળશે. આ એનો પ્લસ પોઈન્ટ છે અહીંયા આગળનો. તો મિત્રો હવે આપણે આ મંદિર સુધી જઈ રહ્યા છે. આ મંદિર બાજુ જતા જતા પણ તમને ઘણી બધી લાઇટિંગો દેખવા મળે છે. તો સંગમરમર પર લાઇટિંગોની ઝલક તમે દેખી શકો છો. અહીંયા આગળ આ ફુવારા પણ છે, એના પર લાઇટિંગ કરવામાં આવી છે. મિત્રો સામે છે મણિલક્ષ્મી જૈન તીર્થ. મિત્રો આ મણિલક્ષ્મી જૈન તીર્થ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના માનેજ ગામમાં આવેલું છે. અને પ્રોપર લોકેશનની વાત કરીએ તો વડોદરા ભાવનગર હાઈવે પર આવેલું છે. આ 44 એકરમાં ફેલાયેલો વિસ્તાર છે આખો. આખું આ મંદિર મિત્રો તમે દેખી શકો છો વાઇડ એંગલમાં. અને એની ઉપર કરવામાં આવેલી એકદમ ઝીણી જટિલ કોતરણી પણ છે. મિત્રો આખા સ્તંભને બધું છે, બધું સંગેમરમરનું બનેલું છે. સંગેમરમરના પથ્થરની અંદર ખૂબ જ ઝીણી કોતરણી કરવામાં આવે છે. અને મિત્રો અહીંયા આગળ પાણી પીવા માટે કંઈક આ રીતનું બનાવવામાં આવ્યું છે. મિત્રો મંદિરની અંદર ફોટો અને વિડીયોની મનાઈ છે, એટલે આપણે મંદિરની અંદર શૂટ નથી કરી શક્યા, પરંતુ તમે આખું આ મંદિર બહારથી દેખી શકો છો. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો. સાથે આ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બ્લોગને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મને એક નવા વિડીયો સાથે જય માતાજી.